આજે અમે બનાવશું મા દીકરાની રસોઈ ચેનલમાં ચીઝ આલુ બ્રેડ પકોડા। જો આ બ્રેડ પકોડા આલુ પરાઠા કરતાં પણ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે, તો બાળકોના ટિફિનમાં પણ આપજો। ચાલો રેસીપી ચાલુ કરી લઈએ। આજે હું બનાવવાની છું આલુના ચીઝ બ્રેડ પકોડા બનાવવાની છું। તો આપણામાં પેલા મસાલો કરી લઈશું। તો અહીં લઈ થોડીક હળદર, ધાણા જીરું, આપણે નાખી દઈશું નમક, અજમા, લાલ મરચું, તીખું મરચું છે, થોડોક નાખીશું ગરમ મસાલો, નાખીશું આપણે ફ્લેક્સ સીડ, મેં આદુ અને મરચાં ખાંડી લીધા છે અને લસણ નાખ્યું છે આમાં, આદુ મરચાં અને લસણ ખાંડેલા। હવે આપણે નાખી દઈશું લીલા ધાણા। હવે હું આ પાવભાજીના મેસરથી આ બધો મસાલો મિક્સ કરી લઈ। આ મસાલો મિક્સ કરી દઈ। હવે મેં અહીંયા બધો જ મસાલો જો એકદમ સારી રીતે મસ્ત બટાટા બધો સુંદર થઈ ગયો ને એ રીતે મિક્સ કરી લીધો છે મસાલો। જો તો આપણો મસાલો બની ગયો છે, હવે રાખી દઈએ સાઈડમાં ને લઈ લો બ્રેડ, મલ્ટીગ્રેન બ્રેડ લઈ લીધા છે। હવે અહીંયા એક બ્રેડ ઉપર લગાવી દઈશ લીલી ચટણી, બીજા બ્રેડ ઉપર આપણે લગાવી દઈશું ટામેટા સોસ। હવે આપણે બ્રેડ ઉપર લગાવી દઈશું આપણે જે આલુનો મસાલો બન્યો ને એ આપણે આ રીતે લગાવી દઈશું। જો તો આપણે મસાલો બધો આ રીતે લગાવી દીધો છે આખા બ્રેડમાં। હવે આપણે એની ઉપર રાખી દઈશું ચીઝની સ્લાઇસ અને એની ઉપર આપણે રાખી દઈશું સોસવાળું બ્રેડ। તો આપણે બધા જ બ્રેડ આ રીતે તૈયાર કરી લેવાના છે। હવે હું બીજા બ્રેડમાં પણ આ રીતે મસાલો ભરી દઈ। જો આપણે આ રીતે હાથથી આખા બ્રેડમાં મસાલો ભરી દેવાનો। હવે હું આ બ્રેડ ઉપર પણ આ રીતે ચીઝની સ્લાઇસ મૂકી દઈ, આપણે એની ઉપર પણ ચટણીવાળું બ્રેડ મૂકી દઈશું। બસ આ રીતે બધા જ આપણે બ્રેડ તૈયાર કરી લેવાના છે। મેં લીધો છે 1.5 કપ ચણાનો લોટ, આમાં નાખશું આપણે અજમા, જીરું આખું, નાખી દઈશું ધાણા જીરું, દઈશું નમક, અહીંયા મેં તીખા અજમાની ગરમ મસાલો ખાંડીને લીધો છે આપણે। હવે આમાં થોડું થોડું પાણી નાખીને આપણે પકોડાનો ગોળ એકદમ પતલું ને કાઢીને એવું તૈયાર કરી લઈશું। જો તો આપણે આમાં થોડું થોડું પાણી રેડતા જઈશું અને આ રીતે આપણે પકોડાનો લોટ તૈયાર કરી લઈશું। જો તો આપણો પકોડાનો લોટ બનીને તૈયાર છે। જો આ રીતે બનાવીને તૈયાર કરી લીધું છે। આપણે પકોડા બનાવી લેવી। આ લોટ તૈયાર થઈ ગયો છે। આપણે એમાં આ રીતે બ્રેડ આખા જ રાખશું આપણે અને આ રીતે આપણે લોટવાળા કરી લઈશું। બધા એના જે વધારાનો લોટ હશે ને એને આપણે આ રીતે બધું નિતારી લઈશું જ્યાં સુધી ટીપા પડતા બંધ થાય ને ત્યાં સુધી। આપણે ધીરે ધીરે આ બ્રેડને ગરમ તેલમાં નાખી દઈશું। આપણે બ્રેડ ઉપર થોડું થોડું આ રીતે તેલ લઈ લઈશું ઉપર, એટલે ઉપરનો પગ પણ ખેંચાતો થઈ જાય। હવે આપણે આ બ્રેડને ધીરે ધીરે આ રીતે પલટાવી દઈશું। પાસે બીજી વાર પણ આ રીતે ફેરવી દઈશું અને જ્યાં ગોલ્ડન રંગ આવી જાય ત્યાં આપણે બ્રેડ પકાવીશું। હવે આ પકોડો બનીને તૈયાર છે। આપણે એને બહાર કાઢી લઈશું અને આપણે બીજા બ્રેડ પણ આ રીતે તળી લેવી। તો આ બ્રેડ પકોડા બનીને તૈયાર છે। હવે આપણે પકોડાને આ રીતે વચ્ચેથી કટિંગ કરી લઈએ। જો કેટલા સરસ બને છે। બીજા બ્રેડને પણ આપણે આ રીતે કટિંગ કરી લેવી। જો આપણો કેટલા સરસ એવા ચીઝ બ્રેડ પકોડા બનીને તૈયાર છે। તો આપણા ગરમા ગરમ ચીઝ બ્રેડ પકોડા બનીને તૈયાર છે અને આપણે સોસ આરે લીલી ચટણી આરે ખાશું। તો કેટલા સરસ આપણા ચીઝ બ્રેડ પકોડા બનીને તૈયાર છે। આપણે સવારે નાસ્તા આરે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ અને બહુ જ સરસ લાગે છે ટેસ્ટમાં। તમને મારી આ બ્રેડ પકોડાની રેસીપી પસંદ આવી હોય તો મારી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।